सुप्रभात। धोरण 7 विषय संस्कृत पाठ 5 योजक तत्र दुर्लभ। आ बाळको आपणे सरस रीतना समझ्या। हवे आजे आपणे एनो स्वाध्याय करीए छीए। तो चालो बाळको संस्कृत ल्यो अने फेरबुक हाथमां ल्यो। प्रश्न नंबर 1 नीचेना श्लोको नीचेना शब्दों मोटेथी उच्चारण करो। जो नीचे आपेला शब्दों छे एनु मोटेथी उच्चारण करवानुं छे। तो तमे बाळको सांभळो, हूँ जे बोलूं छुं ए तमे बोलो अने एक वखत सरस रीतना लखवानुं पण छे। उष्ट्र प्रातः, वक्रः, चंचु, लज्जा, पुच्छम, द्रष्टवा, स्वास्थ्यम, ग्रीवा, शक्नोति, स्वामी भक्त, अमंत्रम, अक्षरम, मूलम न औषधम अने योजक तत्र। आजे पहलो प्रश्न छे ए बाळको तमारे सरस अक्षरे शब्दों लखी नाखवाना छे। हवे एक लीटी छोड़ी अने बीजो प्रश्न नंबर 2 भाग 2। प्रश्न नंबर 2 बाळको सूचना लखी ल्यो। पाठ वाँची नीचेना प्रश्नोना उत्तर संस्कृत में आपो। जो बाळको हवे हूँ अहीं प्रश्न अथवा तो सूचना नहीं लखूँ, डायरेक्ट हूँ जवाब लखीश। अब प्रश्न 1 छे उष्ट्रः स्वभावे कीदृश अस्ति। तो एनो उत्तर लखो। पहेलानो उत्तरः में लखो उष्ट्रः स्वभावेन कीदृश एटले हुं आवशे वक्रः अस्ति। हवे प्रश्न बीजो उष्ट्रः वृक्षस्य उपरि कम पश्यति। तो एनो जवाब लखो। पहलो प्रश्न अने जवाब लखाई जाए एटले एक लीटी छोड़ी देवानुं। प्रश्न लखी नाखो। हवे एनो जवाब उत्तरः लखो। उष्ट्रः वृक्षस्य उपरि कम एनी बदले हूँ लखाऊं शुकम पश्यति। हवे प्रश्न नंबर 3 एक लीटी छोड़ीने प्रश्न नंबर 3 लखो। उष्ट्रः शुकम किम कथयति। एमां लखो उष्ट्रः उत्तर उष्ट्रः शुकम कथयति हे शुक शुकः तव ग्रीवा वक्र तव चंचु वक्रा अस्ति। अने गुजराती शुं थशे। ऊंट पोपटने कही छे ए पोपट तारी चांच वांकी छे। चंचु वक्रा अस्ति। एक लीटी छोड़ी अने चौथो प्रश्न छे बाळको कस्य पुच्छम वक्रम अस्ति।
કોની પૂંછડી વાંકી છે? તો જવાબમાં લખો કુકુરસ્ય. જવાબ કુકુરસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ. વક્રમ અસ્તિ. પ્રશ્ન નંબર 5 એક લીટી છોડીને. કહ મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ કશ્ય ગ્રીવા વક્રા. તો આનું ગુજરાતી હશે કોણ મનુષ્યવાણી બોલી શકે છે અને કોની ગ્રીવા એટલે કે ડોક, કોની ડોક વાંકી છે? હાલો કહ મનુષ્યવાણી તો શું આવશે? શું કહ? પ્રશ્ન લખી અને જવાબમાં લખો શું કહ મનુષ્યવાણી મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ કશ્ય ગ્રીવા વક્રાહ કોની ડોક વાંકી? તો બકસ્ય. શું લખશો? બકસ્ય એટલે કે બગલાની. બકસ્ય ગ્રીવા વક્રાહ વક્રા અસ્તિ. બગલાની ડોક વાંકી હોય છે. હવે પ્રશ્ન નંબર 6 કહ મરુભ્યામ નૃપ અસ્તિ. તો એનો જવાબ લખો. પ્રશ્ન 6 પ્રશ્ન 2 નો પેટા પ્રશ્ન 6 કહ મરુભ્યામ નૃપ અસ્તિ. કોણ રણ પ્રદેશના રાજા છે? તો કહ ને બદલે ઉષ્ટ્રહ. ઉષ્ટ્ર એટલે કે ઊંટ રણ પ્રદેશના રાજા છે. મરુભ્યામ મરુભૂમ્યાઃ નૃપ અસ્તિ. પ્રશ્ન નંબર 7 આનો ઉત્તર. કશ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. કોની સ્વામી ભક્તિ પ્રખ્યાત પ્રસિદ્ધ છે? તો કુકુરસ્ય. જવાબ ઉત્તર કુકુરસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. હવે પ્રશ્ન નંબર 3 જો બાળકો તમે સૂચના લખી લ્યો. હું બોલું છું. નીચે આપેલા વિધાનોની સામેના ચોરસ ખાનામાં પાઠને આધારે જો સાચું હોય તો આમ અને ખોટું હોય તો ન. જો બાળકો સંસ્કૃતમાં સાચું હોય તો એને શું કહેવાય છે? આમ શબ્દ કહેવાય છે. અને ખોટું હોય તો ન એ શબ્દ વપરાય છે. તો પેલું વાક્ય છે શુકઃ સ્વભાવેન વક્ર અસ્તિ. પોપટ સ્વભાવે વાંકો છે. તો એ સાચું આવે બાળકો. કોણ છે વાંકું? ઉષ્ટ્રહ છે. એટલે ત્યાં ખોટું લખો. પેલા પ્રશ્ન નંબર 3 એના ઉત્તર. પેલું વાક્ય લખી અને પછી જ બાળકો તમે ચોરસમાં ન એમ લખજો. પેલામાં ન. હવે બીજું વાક્ય છે શુકસ્ય ચંચુ વક્રા અસ્તિ. પોપટની ચાંચ વાંકી છે. તો પોપટની ચાંચ વાંકી જ છે. તો એમાં શું લખવાનું? સાચું છે એટલે આમ. બીજામાં લખો. આ પેલામાં
બીજું વાક્ય લખી અને આમ એટલે કે સાચું આમ. હવે ત્રીજું વાક્ય છે બકહ મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ. બગલો મનુષ્યવાણી બોલે છે એટલે ખોટું આવશે. કોણ બોલે છે? શુકહ. એટલે ત્રીજું ખોટું લખો. ખોટા માટે કયો શબ્દ આવશે? ન. હવે ચોથું વાક્ય છે શુકસ્ય એકાગ્રતા પ્રચલિતા. પોપટની એકાગ્રતા પ્રચલિત છે તો ખોટું. કોની છે? બકહની છે એટલે ચોથું પણ ન. ચોથા વાક્યમાં ન ખોટું. અને હવે પાંચમું છે ઉષ્ટ મરુભ્યામ નૃપ અસ્તિ. ઊંટ રણ પ્રદેશના રાજા છે તો સાચું છે. તો પાંચમામાં સાચું એટલે કે કયો શબ્દ? આમ. જો બાળકો પેલો સૂચના લખજો, પછી વાક્ય, તો પેલું વાક્ય લખી અને પછી ન, બીજામાં આમ, ત્રીજું ન, ચોથું ન અને પાંચમું છે એ આ. હવે પ્રશ્ન નંબર 4 એ કોષ્ટક દોરવાનું છે તો બાળકો સરસ રીતના કોષ્ટક દોરી લ્યો. પ્રશ્ન નંબર 4 સૂચના લખો. કોષ્ટકમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી નીચેના વાક્યો બનાવો. હવે જો બાળકો પહેલાં સૂચના લખવાની છે, કોષ્ટક દોરવાનું છે અને એ કોષ્ટકથી આપણે વાક્ય બનાવવાના છે. એક આપણને ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે આપણે વાક્ય બનાવશું. કોષ્ટક દોરી અને નીચે લખો ઉત્તર. એમાં આપણને એક ઉદાહરણ આપ્યું છે કે ઉષ્ટ્રહ વને અટતિ. પેલું આપણને એક વાક્ય બનાવીને આપ્યું છે. તો હવે જો કોષ્ટકમાં અ, બ અને ક એવા 3 વિભાગ આપ્યા છે. તો પેલું જ છે અમાં ઉષ્ટ્રહ છે તો બમાં આપણે વને લીધો અને કમાં આપણે અટતિ લીધું. હવે એની ઉપરથી વાક્ય બનાવાલો. પેલું વાક્ય બનશે. બીજું છે શુકહ તો અમાંથી લ્યો શુકહ, બ માંથી જલમ આવશે. શું આવશે? જલમ. શુકહ જલમ. અને ક માંથી લ્યો પીબતી. પીબતી. બરોબર. એટલે આપણે થઈ ગયું શુકહ જલમ પીબતી. પોપટ પાણી પીવે છે. હવે બીજું એની પછીનું વાક્ય, એની પછીનો શબ્દ છે અહમ. જો અમાં તો પેલું લ્યો અહમ, પછી બ માંથી મોદકમ, અને ક માંથી ખાદામી. ખાદામી. અહમ એટલે કે હું લાડુ ખાઉં છું. મોદક એટલે લાડુ અને ખાદામી એટલે કે ખાઉં છું. હું લાડુ ખાઉં છું. હવે ત્રીજું વાક્ય બનશે અહમ પછી છે અમાં જો કિશન. કિશન. હવે બમાં જુઓ શબ્દ કિશન પુસ્તકમ. બમાંથી લ્યો પુસ્તકમ અને ક માંથી પઠતી. પઠતી. કિશન પુસ્તકમ પઠતી. કિશન પુસ્તક વાંચે છે. હવે છેલ્લો અક્ષર છે માલા. હવે અમાં જુઓ અમાં છેલ્લો અક્ષર કયો છે? માલા. માલાહા. માલા. હવે બ માંથી લજ્જા. લજ્જા. અનુભવતી. ક માંથી શું લખવાનું? અનુભવતી. માલા શરમ અનુભવે છે. તો આ બાળકો આપણે જે કોષ્ટક છે એમાંથી આપણે આ 4 વાક્યો બનાવ્યા. એ તમારે સરસ રીતના
બુકમાં લખી લેવાના છે. હવે જુઓ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. વાક્ય બનાવો. બાળકો ઉદાહરણ જુઓ તમે. એમાં આપણને આપ્યું છે વિરાજઃ કૃશઃ કિંતુ શક્તિમાન અસ્તિ. હવે કૌંસમાં આપણને શબ્દ શું આપ્યો છે? શક્તિમાન. હવે આપણે ઉદાહરણ તરીકે હવે પહેલું જ વાક્ય લઈએ. પહેલું વાક્ય છે અમિતા શિશુ. અમિતા શિશુ પછી ખાલી જગ્યા કરીને આપણને કૌંસમાં આપ્યું છે નિર્ભયા. નિર્ભયા. હવે આપણે વાક્ય બનાવવાનું છે તો જુઓ બાળકો આપણે વાક્ય બનાવીએ. અમિતા શિશુ પછી કયું લઈશું આપણે? કિંતુ પછી નિર્ભયા અસ્તિ. હવે જો આજે આપણું વાક્ય છે અમિતા શિશુ તો એટલું તો લખી નાખે છે અમિતા શિશુ. પછી શું મૂકવાનું છે? કિંતુ. પછી જે કૌંસમાં શબ્દ છે એ નિર્ભયા અને છેલ્લે શું મૂકવાનું? અસ્તિ. હવે બીજું વાક્ય બીજું છે નિમ વૃક્ષ તિક્ત ગુણકારી. તો બાળકો આનો હું જવાબ જ લખું છું. નિમ વૃક્ષ તિક્ત એટલે તીખું થાય. તિક્ત કૌંસમાં લખ્યું છે ગુણકારી. ગુણકારી. તો હવે આપણે આનું વાક્ય બનાવીએ છીએ. નિમ વૃક્ષ તિક્ત. કયો શબ્દ મૂકવાનો? કિંતુ. પછી શું મૂકવાનું? કૌંસમાં કયું છે? ગુણકારી. અને છેલ્લે શું મૂકવાનું? અસ્તિ. બરોબર. હવે ત્રીજું વાક્ય છે રુગ્ણાલય. લઘુ ખાલી જગ્યા કૌંસમાં લખ્યું છે સ્વચ્છ. હવે આપણે આનું વાક્ય બનાવશું. રુગ્ણાલય લઘુ. હવે કયો શબ્દ મૂકશું? કિંતુ. પછી શું મૂકશું? કૌંસમાં શબ્દ છે તે સ્વચ્છ. છેલ્લે શું મૂકશું? અસ્તિ. ચોથું છે વાક્ય પર્વત દૂરે ખાલી જગ્યા રમણીય. કૌંસમાં શું છે? રમણીય. હવે બાળકો વાક્ય બનાવતા આવડી જવું જોઈએ. એટલે બોલો હાલો. પર્વત દૂરે શું મૂકશું? કિંતુ પછી કૌંસમાં કયું છે? રમણીય અસ્તિ. પર્વત દૂર છે પરંતુ રમણીય છે.
હવે પાંચમું વાક્ય, પાંચમું છે કોકિલઃ કૃષ્ણઃ મધુભાષી. કોકિલઃ કૃષ્ણઃ કૌંસમાં મધુભાષી અથવા મધુરભાષી, જે શબ્દ તમારા સંસ્કૃતમાં હોય એ શબ્દ લખવાનો છે. તો એનું વાક્ય આવશે કોકિલઃ એટલે શું આવશે? કોયલ. કોકિલઃ કૃષ્ણ એટલે કે શું? કાળી છે. કિંતુ, હવે કયો શબ્દ મૂકશું? કિંતુ મધુરભાષી અથવા મધુભાષી એટલે કે મધુર બોલે છે. મધુરભાષી અસ્તિ. કોયલ કાળી છે પરંતુ મધુરભાષી એટલે કે મધુર વાણી બોલે છે. હવે પ્રશ્ન નંબર 6, એક લીટી છોડી અને એની સૂચના લખો. પ્રશ્ન નંબર 6, એમાં પણ ઉદાહરણ મુજબ વિધાન બનાવો. આપણે જેમ હમણાં કર્યું હતું એ પ્રમાણે આપણને ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ મુજબ વિધાન એટલે શું થશે? વાક્ય. વિધાન બનાવો. હવે એમાં આપણને આપેલું છે એશઃ બકઃ કૌંસમાં એકાગ્રતા. તો એનું ઉદાહરણ, એનો જવાબ લખું છું. એશઃ બકઃ એમાં તસ્ય એકાગ્રતા. તસ્ય એકાગ્રતા પ્રચલિતા. આપણે પ્રશ્ન નંબર 6 બાળકો અહીંયા તસ્યને બદલે કિંતુ લેતા હતા અને પ્રચલિતાને એની બદલે અસ્તિ લેતા હતા. તો હવે આપણે શું લેવાનું છે? એશઃ બકઃ તસ્ય અને છેલ્લે કયું ઉમેરવાનું છે? પ્રચલિતા. તો આપણને એક આપ્યું છે એકઃ શુકઃ. જો પેલું વાક્ય છે એકઃ શુકઃ લીટી અને કૌંસમાં લખ્યું છે મનુષ્યવાણી. મનુષ્યવાણી અથવા તો વાચા. બરાબર. તો હવે આનું વાક્ય આપણે બનાવવું છે, ધ્યાન રાખો. એશઃ જો એશઃ શું આવશે? શુકઃ. પછી કયો શબ્દ મૂકવાનો છે બાળકો? તસ્ય. એકઃ શુકઃ તસ્ય કયો આવશે હવે કૌંસનો શબ્દ? મનુષ્ય વાચા અથવા મનુષ્યવાણી. મનુષ્ય વાચા. કયો મૂકવાનો છેલ્લો શબ્દ? પ્રચલિતા. પ્રચલિતા. એશ એટલે કે આ પોપટ, તસ્ય એટલે કે તેની, મનુષ્યવાણી પ્રસિદ્ધ છે અથવા તો પ્રખ્યાત છે. હવે બીજું છે એશઃ કુકુર. હવે બાળકો હું જવાબ લખું છું, તમારો પ્રશ્ન લખી લાવજો. હવે પેલું. હવે બીજું એશઃ કુકુરસ્ય કુકુરઃ. કયો શબ્દ આવશે? તસ્ય. એક કૌંસમાં આપણને કયો આપ્યો છે? સ્વામી ભક્તિ. સ્વામી ભક્તિ પ્રચલિતા. કયો છેલ્લે ઉમેરવાનું? પ્રચલિતા. આ કૂતરો તેની સ્વામી ભક્તિ પ્રસિદ્ધ. હવે
एनी पछीनुं छे त्रीजुं वाक्य, सह राष्ट्रपिता खाली जग्या संकल्प शक्ति एटले लखवानुं सह जवाबमां लखो सह राष्ट्रपिता राष्ट्रपिता एम हूँ लख्यो तस्य काउंसमां क्यो शब्द आप्यो छे संकल्प शक्ति संकल्प शक्ति छेल्ले क्यों लखवानुं प्रचलिता लेता। चौथुं वाक्य छे सह शिक्षक खाली जग्या कार्यनिष्ठा। तो वाक्य लखूँ छूं एनो जवाबमां लखो सह शिक्षक शुं आवशे तस्य काउंसमां क्यो शब्द आप्यो छे कार्यनिष्ठा। तो लखो तस्य कार्यनिष्ठा क्यों लखशो प्रचलिता प्रचलिता। छेल्लुं वाक्य छे पांचमुं सह छात्रालय काउंसमां व्यवस्था एटले एनुं वाक्य बनशे सह छात्रालय छात्रालय एटले विद्यार्थी थशे बाळको छात्रालय तस्य काउंसमां क्यो शब्द आप्यो छे व्यवस्था तस्य व्यवस्था प्रचलिता। ते छात्रालय तेनी व्यवस्था प्रचलिता एटले के प्रसिद्ध छे। हवे प्रश्न नंबर 7 जो बाळको तमारा शिक्षक जे शब्द बोले ते ध्यानथी सांभळो अने नोटबुकमां लखो। हूँ तमने जे शब्द बोलूं छूं ए तमे सारा अक्षरे नोटबुकमां लखो। उष्ट्रः सर्वदा मार्गे शुकाय अग्रे कुकुराय अनुभवती हस्ति शृंगालः ग्रीवा अन्यत शुकस्य पुच्छम मनुष्यवाणी एकाग्रता मरुभूम्याः योजकः અને દુર્લભ। આ મેં જે શબ્દ બોલ્યા એ તમે સરસ રીતના તમારી બુકમાં લખજો। અને પ્રશ્ન નંબર 8 છે તમારી નોટબુકમાં ઊંટનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો। રંગ પૂરતા નહીં બાળકો પરંતુ સરસ મજાનું ઊંટનું ચિત્ર દોરજો। અહીં આપણો સ્વાધ્યાય પૂરો થાય છે અને તમને હોમવર્કમાં આ સ્વાધ્યાય છે એ ફેરબુકમાં લખવાનો છે। સ્વાધ્યાય 5 ફેરબુકમાં લખવો। આભાર।